ભાવનગર શહેરમાં મનપાના દબાણ વિભાગ દ્વારા શહેરમાં બે ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવેલ। ભાવનગરમાં ચૂંટણી પૂરી થતાં જ મનપાના દબાણ વિભાગ ફરી એક્શન મોડમાં આવી હતી। એક પછી એક દબાણો દૂર કરી રહી છે। જ્યારે બોર તળાવ ધોબી સોસાયટી પાસે અનેક પરિવારનો આશરો છીનવી રાજકીય નેતાઓના દબાણો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। તેવી જ રીતના આજરોજ ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક એક ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફેરવી બજરંગદાસ બાપાની મઢોલી તોડી પાડવામાં આવેલ। જ્યારે બીજી એક લીંબોડીઓમાં આવેલ હનુમાનજી મહારાજની નાની દેરી પણ તોડી જગ્યા ખુલ્લી કરેલ। જો વાત કરીએ તો ભાવનગરમાં ખરેખર બીજા ઘણા અનેક નડતરરૂપ દબાણો હજુ યથાવત છે, જે રાજકીય લોકોના છે। ત્યારે આવા દબાણો પર મનપાની દબાણ ટીમ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરતી નથી। જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ડર બતાવી દબાણો દૂર કરી બહાદુરીના કામ કરતા હોય તો રોફ જમાવી રહી છે। ત્યારે આવા અનેક નડતરરૂપ દબાણો અંગે જાગૃત નાગરિકો દ્વારા અરજી કરી થાકી ગયા હતા, પણ રાજકીય ઇશારે કામ કરનારા સરકારી બાબુઓ અરજી બાબતે કોઈ ધ્યાન આપ્યું ન હતું। ત્યારે પ્રજાના મતે ચૂંટાયેલા રાજકીય નેતાઓ આજ પ્રજાને હવે ઘર વિહોણા કરી ખોટા ધાર્મિક દબાણો દૂર કરી લોકોની આસ્થાના દિવાલો પણ તોડી પાડ્યા હતા। આવનારા સમય માટે હવે લોકોએ જાગૃત બનવું ખૂબ જ જરૂરી રહેશે તો જાગૃત નાગરિકોમાં ચર્ચા ચાલી હતી। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર।